કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગેટ પાસેની હોટલ આશિષ ચાઇનીઝ કિંગ ખાતે સ્વચ્છતાનો સ્વતંત્રતા અભાવ। વધુ એક હોટલ આશિષ ચાઇનીઝ કિંગ સીલ કરાઈ। ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા ખાણીપીણીના એકમો મનપા દ્વારા સીલ કરવામાં આવશે। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ બાકરોલ ગેટ પાસેની હોટલ આશિષ ચાઇનીઝ કિંગ ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળે છે। ઉપરાંત કોબીજની શાકભાજી સ્વતંત્ર ખરાબ હાલતમાં મળી આવી અને ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી છે। આજે મનપાની ટીમ દ્વારા સ્વચ્છતાના અભાવને કારણે વધુ એક હોટલ સીલ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ ખાતે હાઇજીન ને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય ને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376A અંતર્ગત સીલ કરવામાં આવી છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે। ખોરાકમાં ભેળસેળ ને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં। આવી હોટલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈ આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું છે।